प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर सच्ची प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री पांच महामंगलपुरी धाम की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, શ્રી બાઈજુરાજ મહારાણીની અસીમ મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છે એવા મારા ધામના લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્રણામ પ્રણામ। આવો ચર્ચાને આપણે આગળ વધારીએ। કાલે આપણે ચર્ચામાં એ શ્રવણ કર્યું કે રામતમાં પણ વળી રામત, કે કોઈ આ સંસારની અંદર કેવો દેખાવ કરે છે, કોઈ સંસારની અંદર અલગ અલગ વેશભૂષા લઈ અને પોતપોતાની રીતે મસ્ત રીતે નાચી રહ્યા છે। આ સમગ્ર સંસાર સુંદર સાજી જોવા જઈએ ને તો રાજજીએ જ બનાવ્યો છે। આ સંસારની રચના રાજજી મહારાજે કરી છે અને એમાં પણ આ બધા જ તમે જુઓ, જાતિ પાતિ મત મતાંતર ધર્મ અલગ અલગ બધું જ એ આપણે વિચાર કરીએ ને તો એ રાજજી મહારાજે શું કામ કર્યું હશે? કારણ કે બધા જ ને એક સાથે આ સંસારની અંદર મોકલ્યા। કોઈ આ ધર્મની અંદર, કોઈ આ પંથની અંદર, કોઈ આ જ્ઞાતિની અંદર, અને એમાં જ એ બ્રહ્મપ્રિયાઓને પણ અવતરિત કરવાના હતા। બ્રહ્મપ્રિયાઓ સાથે
પોતે પણ આ સંસારની અંદર રાજજી આવવાના હતા અને આવ્યા છે. તો આ મને ને તમને ભૂલાવવા માટે આટલા મોટા સંસારની રચના કરી અને એમાં કહ્યું કે રામતમાં પણ વળી રામત, એટલે ખેલમાં પણ ખેલ. એ બધું આપણે જોઈ લઈ અને આપણે જોતા હોય અને જોઈ રહ્યા છીએ તો પરમધામ ભૂલાઈ જાય હો. એ ભૂલાવવા માટે છે, બ્રહ્મપ્રિયાઓને ભૂલાવવા માટે આ ભૂલ ભૂલવણી છે. એક આ ભૂલ ભૂલૈયાનો ખેલ છે. અને આપણને ઘડીક થાય ત્યાં આ સારું લાગે, થોડીક વારમાં આ સારું લાગે, થોડીક વારમાં આ સારું લાગે. એમાં આપણે આપણી અસલિયત, આપણી વાસ્તવિકતા આપણે ભૂલી જાય. અને આ ખેલ શેના માટે છે? ભૂલાવવા માટે અને હાર અને જીત માટે. પણ આપણે બ્રહ્મપ્રિયા એવા મસ્ત તારતમ જ્ઞાનથી થઈ જઈએ કે પછી આપણને આપણી વાસ્તવિકતાની ખબર પડી જાય ને, એટલે આપણે એકમાં પણ આપણે ક્યાંય આપણું મન લાગે નહીં, આપણી ચિત્ત આપણું ક્યાંય ન લાગે. ક્યાં જગ્યાએ લાગે? કઈ જગ્યાએ? આપણા ધામ ધણી અને જ્યાં મારી પરાતમ છે, માત્ર ત્યાં જ આપણું મન અને બુદ્ધિ લાગે. આ સંસાર છે, એક કોયડો જ છે, એક સમસ્યા જ છે. અને એનું કોઈ પણ સમસ્યા એવી ન હોય સુંદર સાતજી, એનું સમાધાન ન હોય. સંસાર એક કોયડો છે, એ વાત સત્ય છે. પણ એની અંદર પણ તમે જુઓ કેટલા આપણા હિન્દુ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર કેટલા સંપ્રદાયો. અને એ સંપ્રદાયો જે વ્યક્તિની, જે જીવની જ્યાં સુધી પહોંચ હોય તે સંપ્રદાયની અંદર દીક્ષિત થાય અને એની અંદરથી જે એના ઈષ્ટ હોય ત્યાં જાય. પણ પ્રાણનાથજીએ પૂરા વિશ્વનો દાવો કર્યો છે કે મોહે દિલ में ऐसा आया ये जो खेल देखा ब्रह्मांड तो क्या देखी दुनिया जो इनको न करूं अखंड. આખા વિશ્વ બ્રહ્માંડની વાત છે કે એક એક જીવને મુક્તિ આપવાનો છું, અખંડ કરવાનો છું. અને એ અખંડ કરવા વાળું હોય તો સંસારની અંદર તારતમ જ્ઞાન છે. સુંદર સાથ છે. આપણે ઘણા દિવસથી જોઈએ છીએ કુંભના મેળાની અંદર, અને અત્યારે એવા જે એના મનમાં એવું માનતા હોય એ સુંદર સાથ કે અમે તો તટસ્થ રાજ્ય પ્રત્યે આપણે ક્યાંય ન જવું પડે. તો આપણા શ્રીજી મહારાજ શાહજહાંપુર બોડિયાથી સીધા જ હરિદ્વાર ગયા હતા. અને હરિદ્વાર ન ગયા હોત તો એ અવતાર પ્રગટ થાત. જે અવતારનું પ્રગટીકરણ એની વચ્ચે જ થવાનું હતું. હરિદ્વારની દિવ્ય ધરતી ઉપર નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થયા, એ ન થાત. અને કેટલા બધા ધર્માચાર્યો હતા, દશનામ સંન્યાસીઓ હતા, ખટ દર્શનીઓ હતા, વેદોને ગાવા વાળા હતા. એમના બધા જ સાથે શાસ્ત્રાર્થ કર્યો ને જેટલા પણ આવ્યા હતા ને એને બધા જને દર્શન અને મુક્તિ પ્રાપ્ત થઈ. એ આ સંસારની વાત છે કે ખેલમાં વળી ખેલ, રામતમાં વળી રામત. અને હવે આપણે પ્રકરણમાં છીએ વૈરાટની જાડી. આ સંસાર, વૈરાટ એટલે આ સંસાર, એની જાડી કેવી છે કે એની અંદર આપણે જાડી એટલે આપણી દ્રષ્ટિએથી જોઈ તો એમાંથી નીકળવું બહુ જ મુશ્કેલ છે. એક મકડી કે એક કરોડિયો પોતાની જાળી ગૂંથે સુંદર સાથજી, એટલું સરસ આમ ગુનગુનાતો હોય મનમાં, આમાં મીઠો મીઠો સ્વર કાઢીને ગુનગુનાતો એ એવી જાળી ગૂંથતો હોય, એના મનમાં એને બંગલો લાગતો હોય. એટલી સુંદર આપણને જોવામાં પણ કેવી સરસ લાગે કે સામાન્ય જીવ તો જો એના જ અંદરથી તાર કાઢી, રેસાઓ કાઢી અને જાળી ગૂંથે.
પણ એ ભૂલી જાય, એ બિચારો એ ભૂલી જાય કે હવે હું આમાંથી બહાર નીકળવાનો રસ્તો બનાવતા તે ભૂલી જાય અને એ જાળીમાંથી, એ પોતાના જ બનાવેલી જાળીમાંથી એ કરોડિયો બહાર નીકળવા કોશિશ કરે પણ નીકળી શકતો નથી. કારણ કે એને ખબર નથી, એને એમ કે હું નીકળી જઈશ અને આમાં જ મારું સુખ છે. પણ એવું નથી. એવો આ સંસાર છે. આપણે આ સંસારની અંદર રહીએ છીએ તો આપણે કેટલી કોશિશ કરીએ, સમાજથી, પરિવારથી, વ્યવહારથી, આપણે કાલે એ જ જોયું, બધું એ જ શ્રવણ કર્યું કે આપણે નીકળી શકીએ છીએ? નથી નીકળી શકતા. એવી આ વૈરાટની જાળી છે. એટલે ઇન્દ્રાવતી સખી કહે છે કે અનેક કીવ ઇહા ઉપજે વૈરાટ મુખ વખાણ, વચન કહી માહે થાય મોટા પણ પામે નહીં નિર્વાણ. કે આ સંસારમાં અનેક એવા મોટા મોટા કવિજનો થયા અને આ સંસારની મુક્ત કંઠે એને પ્રશંસા કરી છે કે આ સંસાર બહુ જ સુંદર છે. કારણ કે આ સંસાર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આ સંસારની રચના કરી. બહુ જ સુંદર છે. મુક્ત કંઠે આ સંસારની એ મોટા મોટા કવિઓએ પ્રશંસા કરી છે અને વિશિષ્ટ શબ્દના પ્રયોગ કરી અને આ સંસારને નવાજ્યા છે. પરંતુ છતાં પણ નક્કી તેઓ પરમ તત્વને પામ્યા જ નહીં. કારણ કે જ્યાં સુધી પરમ તત્વ સુધી પહોંચ નહીં હોય ત્યાં સુધી એ તત્વના દર્શન આપણે નહીં કરી શકીએ. બધાએ અનુમાન લગાવ્યા, અનુમાન અટકળથી તીર માર્યા કે બોલે સહુ બે શુદ્ધમાં કોઈ વચન કાઢે વિશાળ, ઉત્પન્ન સર્વે મોહની તે થઈ જાય પંપાળ. કે બોલે સહુ બેશુદ્ધમાં, શુદ્ધિ નથી, સત્ય અને અસત્યનું ભાન નથી, અટકળથી તીર મારે છે. કેવી રીતે અટકળથી? કે વાણીની અંદર પ્રાણનાથજીએ કીધું કે અક્ષરથી તીત અક્ષર થયા ને અક્ષરાતીત કહેવાય. મારે જાવું તેણે ઘરે ત્યાં અટકળે કેમ પહોંચાય. અટકળે જવું હોય, અટકળે આપણે ચાલતા હોય તો આપણે ક્યાંય ન જઈ શકીએ. આપણે આપણું ઘર દિલ્હી હોય કે કોઈ પણ શહેરમાં હોય અને તમે ઓટોવાળાને એમ કહો કે મારે મારા ઘરે જવું છે તો તમને એનું એડ્રેસ પૂછે કે ન પૂછે? કે કયું શહેર છે, કયો વિસ્તાર છે, કયો એરિયો છે, કઈ સોસાયટી છે અને ઘર નંબર કેટલા છે એ પૂછે કે ન પૂછે? અને આપણે એમ કહી દઈએ ઈ મને ખબર નથી, મારે મારા ઘરે જવું છે, તો તે આપણને મૂકવા આવશે? નહીં આવે. નહીં મળે આપણું ઘર, પણ તમે એને પાકું એડ્રેસ આપશો ને તો પરફેક્ટ તમને તમારા આંગણમાં જ ઉતારશે. એમ મને ને તમને એડ્રેસ પરફેક્ટ હશે, પાકું એડ્રેસ હશે પરમધામનું કે ક્ષરથી તીત અક્ષર થયા અને અક્ષરાતીત કહેવાય. અક્ષરાતીત ધામ રંગ મહોલ પરમ ધામ 25 પક્ષ જે હદ પાર બેહદ હે બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે જાગીએ ઇન ઘર. એ ઘરનું જો આપણે વાત કરશું તો આપણે ડાયરેક્ટ અહીંથી જ અહીંયા બેઠા બેઠા જ આપણે આપણો રંગ મહોલના દર્શન કરશું. આપણી પરાતમ જ્યાં બિરાજમાન છે મૂલ મિલાવા તેના પણ આપણે દર્શન કરશું. કંચન વર્ણના સિંહાસન ઉપર બિરાજમાન રાજજી છે, શ્યામાજી છે, એમના પણ આપણે દર્શન કરશું. ક્યાં બેઠા બેઠા? આ સંસારમાં બેઠા બેઠા. પણ અટકળ હશે તો ક્યાંય પહોંચી શકશું નહીં.
એમ આ સંસારમાં જે મહાપુરુષો, આ સંસારની અંદર જે કવિઓ આવ્યા, એમણે બધાએ આવી જ રીતે ગોતા લગાવી અને અટકળે વાત કરી. વૈરાટ કહે મારો ફેર અવળો, મૂળ છે આકાશ, ડાળો પસરી પાતાળમાં, એમ કહે વેદ પ્રકાશ. વેદોમાં કહ્યું છે કે આ વૈરાટનું ચક્ર જ ઉલટું છે, કેમ કે તેમનું મૂળ આકાશમાં છે અને શાખાઓ આ પાતાળ તરફ, આ મૃત્યુલોકની અંદર ફેલાયેલી છે. વાણીની અંદર પણ કીધું કે અગમ કહે વેદ ઉલટે પીછે, નેત નેત કર ગાયા, પર ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા, તાથે નામ નિગમ ધરાયા. મૂળ છે, ગીતામાં પણ કીધું કે ઉદ્વ મૂલ મધ શાખા, ઊંધું મૂળ છે અને આ મધ શાખા એટલે મૃત્યુલોકની અંદર તેની શાખાઓ આવી ગઈ. મૂળ પરમાત્મા, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, તે પરમધામની અંદર છે અને એની નીચે જે કંઈ પણ છે આ વૈરાટની અંદર, એ બધી જ એની શાખાઓ છે. પણ આપણે આ સંસારની અંદર શાખાઓને પકડી લીધી અને મૂળ તો ઉપર જ રહી ગયું. જેવી રીતે આપણા આંગણની અંદર એક આપણે આંબો રોપ્યો હોય, આમનું ઝાડ, અને આપણે એને ઉપરથી પાણી રેડીએ, સુંદર સાથજી, ઉપરથી પાણી રેડીએ ને તો એમાં ફળ ન આવે, તે સુકાઈ જાય. પણ જો કદાચ તમે એના મૂળમાં પાણી સિંચ્યું હોય તો એની અંદર શાખા પ્રશાખાઓ આવે, બીજ ફૂટે, અંકુર થાય, રોપ પહેલા તો પોધા થાય, પછી પાણી તમે નાખતા જ જાઓ એની અંદર, પાણી દરરોજ નિત્ય પ્રતિ તમે એને પાણી રેડો, શાખા પ્રશાખાઓ આવે, પત્તાઓ આવે, ફૂલ આવે અને આમના ફળ પણ એમાં આવે. પણ ઉપરથી પાણી રાખશું તો એ મૂળ સુકાઈ જશે, એમાં કોઈ ફાયદો નથી. એટલે કબીર સાહેબે કીધું ને, જો જલ સિંચે મૂલ में साता शाखा पत्र अगाय, કે એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. જો જલ સિંચે મૂલ में શાખા પત્ર અગાય, કે જો તમે મૂળમાં પાણી રાખશો તો બધા જ પરિતૃપ્ત થઈ જશે અને એમાં મીઠા મીઠા ફળ લાગશે. પણ આ વેદની જાળી ઉલટી છે, એટલે આપણે સંસારમાં આવી અને સંસાર જેવા થઈ ગયા અને મૃત્યુલોકની અંદર જે શાખાઓ પ્રસ્ફુટિત થઈ, કે જે આપણે અનંત કોટી દેવી દેવતા સંસારની અંદર આવ્યા છે, 33 કોટી ત્રિગુણ છે, આપણે બધાએ એને પકડી લીધા. અને એવું પણ નથી, એ પણ પરમાત્માએ જ બનાવ્યા છે, એ પરમાત્માનો અંશ છે, એક એક એ પરમાત્માનો અંશ છે. બધા જ ની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની સત્તા છે. પણ એ સત્તા કેવી રીતે છે એ સમજીએ. કે જેમ આપણે સામાન્ય ગણતરી કરીએ કે 1 રૂપિયાથી નોટની આપણી પાસે, આપણી ઇન્ડિયન કરન્સી તમે જુઓ તો 1ની નોટ, 2ની, 5ની, 10ની, 20ની, 50ની, 100ની, 200ની અને 500 સુધીની આપણી ઇન્ડિયન કરન્સી છે. એની અંદર એક એક નોટ પર ગવર્મેન્ટનો સિક્કો છે કે નથી? એક એકની અંદર ગવર્મેન્ટનો સિક્કો છે. પણ 1 રૂપિયાની અંદર કેટલી સત્તા, 2ની અંદર કેટલી, 10ની અંદર કેટલી? અને એ સત્તા એ બધી જ નોટ 500ની નોટની અંદર સમાઈ જાય કે ન સમાઈ જાય? આ એવી રીતનું છે કે જો જલ એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકની જ ઉપાસના કરવાથી, એકની પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ભક્તિ કરવાથી બધા જ તૃપ્ત થઈ જાય છે. એવી રીતે સંસારની અંદર કીધું કે વૈરાટ કહે મારો ફેર અવળો, કે મારું મૂળ
આકાશ એટલે કે પરમધામની અંદર છે અને આ શાખાઓ આ સંસારની અંદર આવી છે. દોડે સહુ કોઈ ફળને, ઊંચા ચડે આસમાન, આકાશ ફળ મળે નહીં, કોઈ વિચારે નહીં એ વાણ. કે આ સંસાર રૂપી વૃક્ષનું જે ફળ સુખ પ્રાપ્ત કરવા માટે બધા લોકો ઊંચી ઊંચી મહત્વાકાંક્ષાઓ અંદર ભરી અને આકાશ સુધી ઉડાન કરે છે કે ત્યાં મળશે ત્યાં મળશે. પણ કીધું કે અગમ કહે વેદ ઉલ્ટે પીછે, નેત નેત કર ગાયા, ખબર ન પડી બિંદ કહા સે ઉપજ્યા, તાથે નામ નિગમ ધરાયા. કે વેદોએ પણ કહ્યું કે વેદો કહ્યા ધની આવસી, બુદ્ધ ઈશ્વરો કા ઈશ, કલયુગ અસુરાય મેટ કે મુક્તિ દેસી જગદીશ. વેદોએ પણ કીધું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્યાં છે. ફળ ડાળ અગોચર, આડી અંતરાય પાતાળ, વૈરાટ વેદ બંને કોહેડા, ગુથી તે રામત ઝાડ. આ સંસાર રૂપી વૃક્ષના ફળ અને ડાળીઓ અદ્રશ્ય છે, અગોચર છે. ક્યાં ફળ છે અને ક્યાં ડાળી છે એ અદ્રશ્ય છે. એ તત્વદર્શી કોઈ સંત મળી જાય, કોઈ તત્વદર્શી કોઈ સદગુરુ મળી જાય, એ ખીર અને નીરને જુદા કરી શકે. આ બ્રહ્માંડમાં પાતાળથી માંડી અને વૈકુંઠ સુધી સુંદર સાજી અજ્ઞાન રૂપી પડદો લાગેલો છે. અજ્ઞાનતાનો પડદો લાગેલો છે. આ અજ્ઞાનતાને કારણે વૈરાટ એટલે સંસારનો સંબંધ અને વેદોનો કે જે કર્મકાંડ આ બે અજ્ઞાનીઓને માટે એક કોયડો બની અને એક મૂંઝવણ થઈ ગઈ છે. કે આ સંસાર આવા પ્રકારની ઝાડમાં ફસાયેલો છે. વિધ બંને દિશે વિગતે, નાભતે વળી મુખ, ગુથી ઝાડો બંને જુગતે, માની લીધા દુઃખ સુખ. કે વિચાર કરીએ કે આ બંનેની ઉત્પત્તિ એવા પ્રકારથી થઈ છે, એવા પ્રકારની છે કે ભગવાન નારાયણ શેષશાહી નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના મુખમાંથી વેદ અને વૈરાટ બંને ઉત્પન્ન થયા. આમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને આ બંનેમાં માયા વીજ અજ્ઞાનતાની ઝાડ ફેલાયેલી છે. સુંદર સાજી કે ગૂંથી ઝાડો બંને જુગતે, યુક્તિપૂર્વક એવી જાડી ગૂંથી છે કે માની લીધા દુઃખ સુખ, અર્થાત એમાં પોતપોતાનું સુખ અને દુઃખ માની અને બેઠા છે. આપણને એમ થાય છે ઘડીક વાર કે આમાં સુખ છે, તો ઘડીક વાર એમ થાય છે કે આમાં દુઃખ છે. સુંદર સાથજી એવી આ અગમ અગોચર વૈરાટની ઝાડી છે. આ સંસાર એવો છે, બંને કોહિડા બે ભાતના, વૈરાટ ને વળી વેદ. એ જીવ જાડો જાડી બાંધ્યા, જાણે નહીં કોઈ ભેદ. આ બંનેની અંદર કે વૈરાટ દ્વારા પારિવારિક સંબંધ અને વેદો દ્વારા કર્મકાંડના કોયડાઓ પેદા થાય છે. જીવાત્માને આ બંનેને કસીને બાંધી રાખ્યો છે જીવને, કે જીવ શું કરે એનું રહસ્ય કોઈ સમજતું નથી, એનો ભેદ કોઈ જાણતું નથી. એવો આ સંસાર છે. એ મોહરાની અંદર આ આપણી ઇન્દ્રાવતી જ આપણને સમજાવી રહી છે કે આવો આ સંસાર છે અને એની અંદર આ તારતમ રૂપી પ્રકાશ થયો કે વેદો કહ્યા ધની આવસી, બુદ્ધ ઈશ્વરો કા ઈશ, કલયુગ અસુરાય મેટ કે મુક્તિ દેસી જગદીશ. આપણને તો આપણા ધણી તારવા માટે આ સંસારની અંદર આવ્યા છે અને આવ્યા છતાં સમજાવે છે જીવને, એક એક જીવને કે જુઓ આ સંસાર આ પ્રકારનો છે, આનાથી પાર પામવું ને બહુ જ મુશ્કેલ. સુંદર સાથજી પણ જેની પાસે તારતમ હશે અને તારતમ લીધા પછી એને પોતાના હૃદયની અંદર ધારણ કર્યો હશે અને તારતમના બીજ
અંકુરિત થઈ પ્રસ્ફુટિત થશે અને એને બધું જ પછી શું દેખાશે? સત્ય દેખાશે, પરમાત્માની કૃપા દેખાશે. એટલે કીધું દેખાડવ કડીને લાદે કે એને એ ઝાડોની જીનસ ત્રિગુણને લાદે નહીં તો શું કરે મૂઢ મનીષ. વૈરાટ અને વેદ આ સાચો અર્થ અને તે અર્થનો ફોડ એટલે કે એને પાડવાની ક્ષમતા કોઈ પાસે નથી તારતમ સિવાય. તારતમ કરે ખીર નીરના નિવેણા. પાણી અને દૂધને તારતમ જુદા કરી આપે. આ ઝાડું એવા પ્રકારનું છે કે તેની કોઈને ખબર નથી. એટલે સુધી કે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પણ એનું જ્ઞાન નથી. મૂઢ મનુષ્ય આમાં શું કરી શકે? કીધું ને કે ચરણ રજ બ્રહ્મ સૃષ્ટિ કી ખોજ થકે ત્રિગુણ. અગમ જાની કે નિગમ કહાવે ખોજી ખોજી પછી હારે. એને પણ ખબર નથી એ જાની કે મૂલધની અંગના આપની સો ઘર આય હમારે. એને ખબર નહોતી એ ધામ ધણી આ સંસારની અંદર બ્રહ્મ પ્રિયોને લેવા માટે આવ્યા. કે જાની કે મૂળ ધની મૂળ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મૂળ ધણી અમારા સંસારની અંદર આવ્યા. પોતાની અંગના સમજી અને મારા આ હૃદયરૂપી ઘરની અંદર આ સંસારમાં આવ્યા. એ તારતમનું બળ છે કે તારતમનું બળ આ સંસારની અંદર કોઈ નથી જાણી શક્યું. કે તારતમ કા બલ કોઈ ન જાને જાને ક મૂલ સ્વરૂપ કી चित की बातें तारतम में कई रूप प्याजी. કે એટલું એનું બળ છે કે સ્વયં એક પરમાત્મા જ એને જાણે છે, બીજા કોઈ જાણી શકતા નથી. એવા પહોરાની અંદર પ્રાણનાથજી સમજાવે છે કે દેખાડવા તમને કોહિડા કીધા એ ઉખેડી ફેર ટાળું અવળો જેમ છડ ન ચાલે તે. કે મારા સુંદર સાથજી, એ મારા ધામના સાથી ઇન્દ્રાવતી કહે છે કે તમને બધાને આ જૂઠો ખેલ દેખાડવા માટે આ અંધકાર પૂર્ણ સંસારની રચના કરવામાં આવી. પેલા જ નિવેદન કર્યું ને કે આ ખેલ આવો છે તમને બતાવવા માટે, કારણ કે ત્યાં સુખ ને સુખ હતું. પરમધામની અંદર એક એક જે નિયામત છે સ્વયં પરમાત્મા જના જ સ્વરૂપ છે એ ત્યાં હતા ત્યારે ખબર ન હતી કે સુખ મેં તો સુખદાયમ પર સ્વાદ ન આવત ઉપર. દુઃખ આવે સુખ આવત સો મહેર મગજ ખોલત. પરમધામની અંદર તો અષ્ટ પ્રહર અને 64 ઘડી સુખ સુખ અને સુખ જ હતું, પણ ત્યાં સ્વાદ નહોતો આવતો. શું કામ? કે સદાય અવેલેબલ હતું. એટલે દુઃખનો સ્વાદ કીધું કે દુઃખ આવે સુખ આવત સો મહેર ખોલત નજર. એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ એવી સુંદર આ સંસારની રચના કરી કે મને ને તમને ભૂલાવવા માટે કે તમે જઈ અને ભૂલી જાઓ અને તમે દુઃખ જે તમે માગ્યું છે એમાં તમે દુઃખ આવે સુખ આવત, એ દુઃખનો તમને મારા વિરહનો અનુભવ થશે ત્યારે તમને પરમધામના સુખ પ્રાપ્ત થશે, પરમધામના સુખ યાદ આવશે. એ સુખ અત્યારે આપણે તારતમના માધ્યમથી આપણે લેવાના છે. સુંદર સાથ છે આ વૈરાટ તો એવો એક ઉલટો ફેર છે કે એમાંથી ઇન જહેર જીમી સે કોઈ ન નિકસ્યા અમલ ચડિયાતી ભારી. જહેર જીમી સે કોઈ ન નિકસ્યા અમલ ચડિયાતી ભારી. મુझ देखते
सैयल मेरी क्यों जीत की बाजी हारी वारी रे में वारी पियाजी मैं तुम पर वारी इन जहर जिमी से कोई न निकस्या અમલ ચડ્યો અતિ ભારી આ સંસારનો મદ ચડી ગયો સંસારમાં આવી અને બ્રહ્મપ્રિયાઓને પણ સંસારનો મદ ચડી ગયો કે અમલ ચડ્યો અતિ ભારી એવો નશો ચડી ગયો પણ મુજ દેખતે સયલ મેરી મારા ધણી આ સંસારની અંદર એક નશો ઉતારવા વાળું પદાર્થ તારતમ કેવો કે યહી રસ તારતમ તણા ચડ્યું જહેર ઉતારે નિર્વિસી કાયા કરે જીવ જાગે કરારે કેવો તારતમ તણો રસ લઈ અને આવ્યા કે આ કાયાને નિર્વિસી કરી નાખે એવો આ દિવ્ય ઔષધિ લઈ અને આવ્યા અને એક એક બ્રહ્મપ્રિયાઓને પકડી પકડી અને કલશ ગ્રંથની અંદર જ કીધું કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર સુખે બેસાડી સુખપાલમાં દેશી વતન પહોંચાય કે હું તમને હાથ પકડી પકડી અને હું તમને તારીશ જેમ યોગમાયા બ્રહ્માંડની અંદર પણ બાંસુરી બજાવી અને એક એક બ્રહ્મપ્રિયાઓને બોલાવી એમાં સંસારની અંદર પણ જાગણી બ્રહ્માંડની અંદર પણ તારતમ બંસરી વાગી નિસુરતા જાગી સાહેલડી વ્રજરાસમાં પીયું પહેલા પધારિયા કે તારતમ બંસરી વાગે છે દરરોજ વ્રજમાં તો યોગમાયા બ્રહ્માંડની અંદર તો શરદ પૂર્ણિમાની રાતે એકવાર બાંસુરી બાજી હતી પણ જાગણી લીલાની અંદર જાગણી બ્રહ્માંડની અંદર તો નિત્ય પ્રતિ બાંસુરી બાજી રહી છે તારતમ રૂપી બાંસુરી બજી રહી છે કૃષ્ણ પરમાત્મા હમારા રાજજી બાંસુરી બજાવી રહ્યા છે એવો તાન છેડી રહ્યા છે બાંસુરીનો કે મારી એક એક બ્રહ્મપ્રિયાને હાથ પકડી પકડી અને બેસાડી અને તારતમ રૂપી જ્ઞાન તારતમ રૂપી અમીરસ પ્રદાન કરે છે પીવડાવે છે કે હવે બ્રહ્મપ્રિયા તમે ચાહે તમારી ઈચ્છા તમે ટીપે ટીપે પીવો તમે ઘૂંટડે ઘૂંટડે પીવો તમે ખવો ભરીને પીવો કે તમે સુરાહી ભરીને પીવો કે તમે ફરી પાછા એમાં ડૂબકી લગાવો તમારા માટે નિત્ય પ્રતિ અવેલેબલ છે આ તારતમ રૂપી બાંસુરી અને એ બાંસુરીના નાદથી આપણે સુંદર સાથજી જાગી જઈએ અને જાગી અને આપણા નિજ સુખ આપણે યાદ કરીએ કે એહી અપની જાગની જો યાદ આવે નિજ સુખ ઇશ્ક યાહી સો આવહી યાહી સો હોવે સન્મુખ જો આપણા નિજ સુખ યાદ આવશે પરમધામની અંદર ક્યાં ફલ ફૂલ વીણતા હતા ક્યાં હિચકતા હતા ક્યાં ઝૂલાની અંદર આપણે ઝૂલા ઝૂલતા હતા ક્યાં ઝીલણા કરતા હતા એક એક સુખ યાદ આવશે ને ત્યારે પ્રેમની ધારા પ્રવાહિત થશે અને ફરી પાછું તમારું મન પછી અહીંયા નહીં લાગે અહીંથી હટી અને ધામ તરફ આપણે દોટ કરશું એ પ્રયાસ તારતમના છે તો આવો આજે આજનો સમય પૂરો થઈ ગયો અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું સુંદર સાથજી કારણ કે સવાર સવારમાં તમારે બધાને નાસ્તા પાણી કરવાના હોય અમારા સૌરાષ્ટ્રની અંદર તો એક સુંદર શબ્દ કારણ કે સૌરાષ્ટ્રના છે અમારા પ્રાણનાથજી સૌરાષ્ટ્રના છે અમારા બાઈજીરાજ મહારાણી અને સૌરાષ્ટ્રને કર્મ ભૂમિ બનાવી અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે સૌરાષ્ટ્રના છે અમારા લાલદાસજી મહારાજ એ બધાએ સુંદર એક શબ્દ મૂક્યો છે કે શિરામણ એ શિરામણ બધા સુંદર સાથને બાકી હશે એટલે આજે આટલું જ એક અમૃતનું બુંદ પીતા આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલ કરશું આજે અહીંયા જ વિરામ પ્રણામ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી
કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.